હલો મેડમ, બધી બાજુ જોયું. આજે શ્રીજીની જે આગમન યાત્રા નીકળેલી હતી એમાં વરસાદી વાતાવરણ હતો એટલે ડીજે અને ગણપતિની મૂર્તિ વચ્ચેનો ડિસ્ટન્સ વધી જતા ડીજે જે છે એની હાઈટ વધારે હોય, વાયર નડતા હોય એટલે આગળ લઈ જવા માટે એને સૂચન કરતા એની પાછળના ટોળાએ હોહાદિકારો અવાજ કરી મૂકતા. ગણપતિ પાછળ જે વધારે પાછળ રહી ગયેલું હોય એના જે માણસો છે એને એમ લાગતા કે કઈ પથ્થરમારો થયો છે એમ કરીને દોઢ ભાગ નાસભાગ કરી મૂકી અને અંતે કેટલાક લોકો પોતાના ચપ્પલ મૂકીને પોતે પડતા ભાગ્યા છે. પોલીસ હાજર હતી. ગુરબા પીઆઈ જવાહરનગર પીઆઈ અને એમના માણસો પણ હાજર હતા. બંદોબસ્ત ચુસ્ત હતો. કોઈ બનાવ બનેલો નહીં, પણ ખોટી અફવા ઉડાડી અને હોહા દેકારા કરેલ છે એવું હાલ જાણવા મળેલ છે. અને આ નાસભાગની સાથે બે વાહનો જે રસ્તામાં પડેલા હતા એને નુકસાન થયેલું છે એવું ધ્યાને આવેલ છે, પણ કોણે કરેલું છે, ક્યારે થયેલું છે, કોના દ્વારા થયેલું છે, બધું તપાસ કરવાની કાર્યવાહી ચાલુ છે. એની અટકાયત કે એવું કઈ કરવામાં આવી છે? પછી પૂછપરછ કે અટકાયત માટે લઈ જવામાં આવે પોલીસ સ્ટેશન? ના, હાલ પૂછપરછ કે અટકાયત કરવામાં આવી નથી, પણ જે નાસભાગ કરતા હોય, ખોટા અવાજો કરી અને ઉશ્કેરણી કરતા હોય એ લોકોને પોલીસ દ્વારા રંગે હાથો લઈ જવામાં આવ્યા છે અને એની પૂછપરછ કરી એ ખરેખર કોને ઉશ્કેરતા હતા અથવા તો એ ડીજેને ખસેડવા માટે પ્રયત્ન કરતા હતા, એ બધું તપાસનો વિષય છે. તપાસ કરી અને આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. આપને લાગે છે શહેરની શાંતિ દોડવાનો એક હીન પ્રયાસ હોય, પોલીસની હાજરીમાં આવો દુસ્સાહસ કરવો હોય? એવું કોઈ દુસ્સાહસનો આ પ્રશ્ન જ ન હતો, માત્ર ને માત્ર મિસઅન્ડરસ્ટેન્ડિંગ જેવો પ્રશ્ન હતો. યાત્રામાં માથાના ભાગમાં પણ ઈજા પહોંચી છે લોકો, એવું હાલ સુધી કોઈ ધ્યાન આવેલું નથી.